જરાક મારા પર દયા ખાઓ અને સાસુ અરે બહુ દયા ખાધી હાલ ઉપાડ કઈ ના દેવું એમ નામ તગડવી હો કારણ કે મારા વીરના લગ્ન છે એમાં હું અડવી નો હારી લાગુ કઈ નો કે તમારા બાપુજી દેખી ખાઈ જાય તો અમારે શું એટલી તો મારા બાપુજી ત્યાં ભૂખ નથી આવી સાસુ કઈ વાળા વીતી જતો તો નો આવે આ તને તેડવા હે તારે આ મંગુડી કઈ બોલતી નથી પછી તો હુને સાસુ તમે અરે સાસુમાં એના તમને ભરોસો નહીં હોય પણ જે મને સપના આવ્યા અને સાચા પડ્યા એના પર તો મને પૂરેપૂરો ભરોસો હા ભાઈ ના આયા સપના આયા 20 વર્ષ વીતી ગયા તારીને સપના આયા હતા નથી તો કોઈ નતા કે તું શું બહુ ટોયા જેવો થઈ હવે તમે અમારી જરા ચિંતા ના કરશો અને તમને જવા દો કોઈ વાંધો નહીં Thank you.
हमारे बात में कौवे कितने हैं? 307। वाह बीरबल, हमारे हिसाब किताब में कैसा चल रहा है? वो तो हमारे वजीर को पता होगा। बीरबल, अभी के अभी हमारे वजीर को बुलाओ। वजीर, हमारे हिसाब किताब में कैसा चल रहा है? मुझे हिसाब से दिया तो आज तुम मुझे हिसाब दो। क्या मिस्टेक है वजीर? वजीर, तुम अभी कभी बावली घोड़ी लेके पोखरण जाओ और वहां से घर लेके आना। अरे आप क्या थी आओ सो ने क्या जाओ सो? अरे वो दिल्ली शहर से आ रहा हूँ और पोखरण करना आ रहा हूँ। अरे दिल्ली शहर से આવી ગયા હોય અને પોખરણ જો ગઢ જતા હોય તો આ પોતે પોખરણ ગઢનો રાજા અજમાલુ રામદેવ પોતે રાજા આયા તમે શેની માટે આવ્યા તેને મને વાત કરો। રાજાઓએ કોઈને કર દીધો નથી અને અમે કર કોઈને આપતા નથી। તો વજીર તમે ભૂલ કરી ગયા છો કે પોખરણ ગઢ કર લેવા માટે આવ્યા છો। અમારા વડવાએ દિલ્હીના બાદશાહને કર આપ્યો હોય? હા, આપ્યો હોય। નથી
આશા હોય ને તારા બાદશાહને કહેજે ઘર ખોદી આપવાનો પણ નથી. અરે વજીર, જો તને મરવાની બીક લાગતી હોય તો દિલ્હી પાછો ન જઈશ, મારા રાજમાં રોકાઈ જા. એવું હા હા એવું મારા લોહીમાં નથી પાછું. કોઈ આવવાનો હોય અને અમારા વડવાએ તને કોઈ આવું કીધું ન હોય. उनको बाबू ये लाल मुंह करके क्यों आया है वजीर? कौन सा लाल मुंह? वजीर क्या कहा उसने? अरे बापू શું કીધું એ વાત જ જાવ દો. घर नहीं दिया वजीर जी. એમ તો થોડો પાછો પડતો હોય છે. તમે અમારા બાપુને ઓળખતા નથી. કારણ કે એવું મેં કહ્યું, હા સાહેબ, મારે એમને જોવો હોય તો મને કે નહીં 10 એવા બધે પડ્યા કહો બાપુ પણ નથી, આપવાનું નથી ને આપશે પણ નહીં. वजीर दिल्ली में बादशाह का राज चलता है, बादशाह का. उस रामदेव को हम हक में देख लेंगे वजीर. કીધું એ પાછું મને કીધું એક કે તારા બાદશાહને કહી દેજે બાવળ करामत देखनी है तो बादशाह खान के पास आए, बादशाह खान के पास. એ તો બાપુ એમને નો ખબર હોય ને. वजीर उस रामदेव को तो हम बाद में देख लेंगे वजीर. હા હા રામા પીર ભેટિયા અરે वजीर ये किसकी तारीफ करता है? શું વાતો કરું? અમારા રામાપીરના જસ બોલી રહ્યો તો હા હા वजीर ये किसकी तारीफ करता है? ओ क्या निकाला नहीं? रामदेव की वजीर. वजीर उसका भी राज्य दे दो. ये दिल्ली में रहना है तो बादशाह खान की तारीफ की जाए, बादशाह खान की. अच्छा खान की तारीफ की जाए बच्चा. તમારા બાદ તો પાર્ટી છે કોને કીધું? તો બેન સગુણાથી નીકળશે સાચી. અહીંથી નથી દિલ્હીની સીમમાંથી લામ સાચી એટલે જાય છે પોકરગઢ રામાપીરના લગ્ન છે લગ્નમાં જવાના છે રામાપીર ભેગા થાય તમારા ભૂકા કાઢે वजीर ये कविराज क्या बोल रहा है? बापू
સમાચાર દેવા આવ્યો હતો क्या कहता है वजीर? કે એમના ગોવા પીપો ये पीपू क्या है वजीर? अरे सिंगल दस से कोकरंगत जा रहा है शादी में वजीर, ये तो हमारे लिए बहुत ही उत्सव की बात है वजीर। वजीर, तो कैसो ના માર જાવું હોય ને આમાં પેલી જાત્રા હે, તમે રોકાવ. मनाया जाएगा। चलो ताइया बनाओ ઉજલા 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 पिंगलगढ़ से पोखरनगढ़ जा रही है तो हमारे साथी को चारों ओर रख दो और जो भी माल मिले वो 12 नंबर के गोदाम में 13 नंबर का ताला लगा के सब माल उसमें रख देना। અરે ભાઈ વજીર, તમે કોણ છો? અને આજે મારા બહેનના લગ્ન છે 2 દિવસ પછી, અને મારે ટાઈમે પહોંચવાનું છે. આજે અમને જવા દો ભાઈ. ये आज नहीं કે અમારા બાદશાહ સાહેબ का हुक्म है. बोल दो. हाँ हुक्म है नौकरी का सवाल है. તો તમે તમારી નોકરી કરો ભાઈ, બીજું હું તો કઈ તમને કહી શકીશ એમ નથી. हाल भाई बहन અરે ભાઈ રત્ના, એ લોકોને જે જોઈએ થાય. हूँ आया कर हाँ भणो बाबा लेता जाओ અરે કે તરત બેન તમે તૈયાર થઈ જજો. રત્નવીરો તમને ઘેરવા આવે છે, પણ તે સપનામાં કદાચ આ પણ કહ્યું હોત ને કે તને બાદશાહના લોકો લૂંટી લે છે, તો કદાચ હું ના પણ આવે. હાલતા સાલતા ને સાંડિયો હાલો
કાના વગડાને માએ માતાજી મારે જાવું છે બેને લેવા માતારે મિલન તમને સાચા ન હોય કારણ બહેન સગુણા તો પિંગલગઢ થી પોકરણગઢ આવી રહ્યા છે અને એમના તમને ભણકારા વાગી રહ્યા છે માટે તમે કાંડે મિલન બાંધ્યો છે અંગે પીઠી જોડી છે માટે તમે તમારા રામ મહેલ માં જઈને સૂઈ જાઓ બહુ સરસ એનું દુઃખ નણંદનું દુઃખ જેઠાણીનું દુઃખ જે મેં સહન કર્યું છે ને એ કદાચ ગતાને આ જગતની સ્ત્રી કોઈ પણ ન સહન કરી શકે માટે આ બાદશાહ પાસે ઉપર બીજું દુઃખ આપ્યું કપડા ઘરના મારા આંબલે ચડીને હું પોકાર એકવાર કરી લઉં કદાચ જો મારા ભાઈના કાને અવાજ જાય અને કદાચ જો મારા કિસ્મતમાં કોઈ પણ જાતનું સુખ લખ્યું હશે તો એનો અવાજ મારો અવાજ એના કાન સુધી જરૂર જશે આંબલે ચડીને પોકાર કરું જો હવાર પડશે અને જોશે કે રામદેવ ને બેન લૂંટાણી આયા પડ્યા છે તો દૂરા કોને લાજ જશે બાધા માટે વીરા મારા વ્યાલો આવજે સવાર પડશે ને મુજને
રણુ જાની લાજો વીરા મારી અરજ સુનો મારા રે લાવ અત્યાર સુધી કોઈ આવ્યું નહીં તો ઝેર પીને મારો દેહ ત્યાગી દો કારણ કે કાલ સવારે કોઈ કહેશે કે રામ બેન લૂંટણી પાછળ કોઈ ન આવ્યો આજે બેની તો થોડા દે ગોળિયા રે આજે બેની તો થોડા દે ગોળિયા રે મારવા પોતાનો દે બેની તો વિખડા દે ગોળિયા રે મારવા પોતાનો દે બેની તો તમને શું દુઃખ પડ્યું ને તમારું શું રૂટી ગયા અરે મારા ભાઈના હાથમાં તો મીંડોળ બાંધ્યા છે જે જવાનું હતું એ તો પાછું આવવાનું નથી તો લાવ આજે હું જિંદગીમાં પહેલી વાર ખોટું બોલીને મારા ભાઈને આજે ઘરડો બુઢો રે વીરા મારો સાંઢિયો રે આજે ઘરડો બુઢો રે વીરા મારો સાંઢિયો પછી જે કિસ્મત ધારી હોય થાય છે આજે બેની રે કહું ને વીરા મારા સાંભળો રે આજે બેની રે કહું ને વીરા મારા સાંભળો રે કહું મારા દુખડાને બેની રે કહું ને વીરા મારા સાંભળો રે કહું મારા દુખડા Thank you.
બેને કહો ને વિરતન સાંભળો રે બહેન, તમે રુદન ન કરશો અને તમે રત્નો ભાણે થઈને ઘેર જાઓ. ઘેર જઈને કોઈને કહેતા નહીં કે રામદેવે મારી વાર કરી હતી. તમારો માલ લઈ અને તમારી પાછળ ને પાછળ હું આવું છું. ઘરે જઈને માતા પિતા કોઈને આવા ભાણેજના સોગન ખાવા એ કોઈ શેલ નહીં. અને કદાપી આવી ભૂલ કરતા નહીં, કોઈને કહેતા નહીં, નહીં તે આનું પરિણામ સારું નહીં આવે. કે